સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 31 ઓક્ટોબરના રોજ યોજાનારી એકતા પરેડની તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ગઈ છે, જેમાં અત્યાર સુધીમાં પહેલીવાર પરેડ સવારના બદલે સાંજે યોજાશે। આ અંગેની તૈયારીઓ માટે કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહન સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોંચ્યા અને ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી। આ બેઠકમાં સંબંધિત તમામ વિભાગના અધિકારીઓને સૂચના આપવામાં આવી। એકતા દિવસની ઉજવણી આ વખતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નહીં, પરંતુ આરોગ્ય વન પાસે યોજાશે। આ ઉજવણી અગાઉની તમામ ઉજવણી કરતાં વધુ ભવ્ય બનશે તેવું આયોજન કરવામાં આવ્યું છે। તો સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 31 ઓક્ટોબરના રોજ એકતા પરેડ યોજાનાર છે અને એ પહેલા જે તૈયારીઓ છે એ પણ જોરશોરથી શરૂ થઈ ગઈ છે। પહેલીવાર પરેડ સવારના બદલે આ વખતે સાંજે યોજાનાર છે અને આ માટે કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહન પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોંચ્યા।